જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની વદ 10નો અધ્યાય 25મો વ્રત ઉદ્ધાપન વિધિ વિશે વાત કરીશું અને ત્યાર પછી કથા વાર્તા ધનબાઈ મનબાઈની કથા વાંચીશું. તો અધ્યાય 25મો શરૂ કરીએ. સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિન મુનિઓ, રાજા દ્રઢ ધનવાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્ધાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉદ્ધાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યને આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરનાર બ્રાહ્મણને સોના સહિત સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્ધાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યના વ્રત ઉદ્ધાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ થયો. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. ધનબાઈ મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજરાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા. તે નિત્ય રાતે અંધાર પછેડો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમની પૂજતી. આ ધારાનગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી જઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધારે આદર અને પ્રેમ રાખતી. જ્યારે રાજની સવારી નગરમાંથી નીકળી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોમાં તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ, રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તે તેને સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને નદી કિનારે સવારે ઉઠીને નાહવા જાય. કાંઠા ગોરમાનું પૂજન કરે. કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપ. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની 2 બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને રાજા ભોજ પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતા. જ્યારે મનબાઈને પણ હેત તો હતું પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી.
ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દર્દ દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાહી મોકલાવી પોતાની દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાય કરી દેશે. તે તો હોશે હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોડું તેણે આપ્યું. તે કોડું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચાર કરવા લાગી. મેં આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોડું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધા મણના 8 આનાના કોડાને શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતી કાછિયાની દુકાને અને તેને આ કોડું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘરે પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પેલા અડધા મણનું કોડું પડતા તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદી લીધું. બધું સરસામાન લઈને મનબાઈ ઘરે આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોડું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો નીચે પડવા લાગી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોડ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેણે તો તડામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતપોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મહોરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોડાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોડાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પસ્તાવો થયો. તેમણે સિપાહી મારફત કાછિયાને દરબારમાં કાછિયાને કોડા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોડું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોડા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એક કોડું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું, એ કોડામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોડામાંથી 125 સોના મહોરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તે 125 સોના મહોરો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોના મહોરો કઈ કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોડામાં 125 સોના મહોરો છે તો તે મને 12 આનામાં વેચેત નહીં. જો હું આ કરવા જાત તો સોના મહોરો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી ન હતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોના મહોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાય કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજ ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે ઉદારતાથી ન્યાય કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે.
બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. બોલો પુરુષ લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂર કરજો અને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.